વાત અકસ્માતની વડોદરામાં વાઘોડિયાથી કપુરાઈ ચોકડી તરફ જતા રોડ પર અકસ્માત સર્જાયો હતો। બાઇક પર સવાર એક યુવક અને એક યુવતી ટ્રેક્ટર સાથે અથડાયા। ટ્રેક્ટર સાથેની ટક્કર બાદ બંને બાઇક સવાર રોડ પર પટકાયા હતા અને આ જ સમયે બાજુમાંથી પસાર થઈ રહેલી ટ્રકના પૈડા નીચે આવી જતા બંનેના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। ઘટનાની જાણ થતાં કપુરાઈ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આ મામલે વધુ કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રૂપેશ મારી સાથે લાઈવ જોડાયા છે। રૂપેશ, વડોદરાના વાઘોડિયાથી કપુરાઈ ચોકડી તરફ જતા અકસ્માતની ઘટના બની અને બે લોકોના આ અકસ્માતમાં મોત થયા છે। ઘટના અંગે માહિતી આપશો। ચોક્કસ આ વડોદરાના વાઘોડિયા કપુરાઈ રોડ નજીકની ઘટના છે કે જ્યાં આગળ બાઇક સવાર યુવક યુવતી જઈ રહ્યા હતા। દરમિયાન જે રીતે ટ્રેક્ટરની સાથે એમની ટક્કર થાય છે તે બાદ એટલી ભયંકર ટક્કર હોય છે કે સીધા જ ઉછળીને ત્યાં નજીકમાંથી પસાર થતી ટ્રક નીચે આવી જાય છે અને બંનેના ઘટના સ્થળે જ મોત નીપજે છે। ઘટના દુઃખદ ભરી છે, પરંતુ આ ઘટના ચોંકાવનારી જરૂર કહી શકાય, કારણ કે ઘણી વખત આપણે વ્હીકલ પણ ઓવર સ્પીડ પર દોડતું હોય ત્યારે પણ કદાચ આવી સમસ્યાઓ સર્જાતી હોય છે અને સ્ટીરિંગ પર કાબુ ગુમાવી દઈએ ત્યારે પણ આવું થતું હોય છે। આ કેસમાં હતું કે કેમ એ સૌથી મહત્વની વાત આવે છે, પરંતુ આ ઘટના બાદ આ જે રોડ પર છે વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યાઓ પણ ઊભી થઈ હતી અને હાલ જે છે આ મરનાર કોણ છે એની તજવીજ હાથ ધરાઈ રહી છે પોલીસ દ્વારા કે ખરેખર ક્યાંથી આવ્યા હતા અને કઈ તરફ જઈ રહ્યા હતા। એટલે એ તમામ જે છે એ પોલીસ હાલ કપુરાઈ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી રહી છે। જી બિલકુલ, અવારનવાર જે અકસ્માતોની ઘટના બની રહી છે તેને અટકાવવા માટે ઘણી કામગીરી કરવાની જરૂર છે, કારણ કે આ બંને યુવક યુવતીઓ જે હતા ટક્કર વાગી અને રોડ પર પટકાયા અને ટ્રેક્ટરનું જે પૈડું હતું, ટ્રકનું પૈડું હતું તે ફરી વળ્યું। ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય। અકસ્માતોની ઘટના અટકાવવા માટે કોઈ કાર્યવાહી થવી જોઈએ। જી ચોક્કસ, વડોદરા શહેર ટ્રાફિક હોય કે જિલ્લા ટ્રાફિક હોય ઘણી વખત અવેરનેસ ના કેમ્પો યોજતા હોય છે। પોલીસ પણ કેટલી વખત રોડ પર ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે હોય છે, પરંતુ કેટલાક કેસોમાં એવું પણ બનતું હોય છે કે ઝડપની જે મજા લોકો માણવા માટે ઝડપ વધારતા હોય છે ત્યારે ઝડપ ક્યાંક ને ક્યાંક મુશ્કેલ સાબિત થતી હોય છે। કદાચ આ કેસમાં એવું બન્યું છે કે કેમ એ જોવાનું રહ્યું, પરંતુ ટ્રાફિક અવેરનેસના પણ અવારનવાર કાર્યક્રમો યોજાતા તો રહે જ છે। એટલે ખરેખર આ ઓવર સ્પીડિંગને કારણે થયું કે પછી ટ્રેક્ટર અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત બાદ ટ્રકના જે ટાયર હતા એમના પર પડી વળ્યા, એ કેવી રીતે અકસ્માત થયો એ હવે તમામ પાસાઓની પોલીસ હાલ તપાસ હાથ ધરી રહી છે। જી જી, આભાર રૂપેશ જોડાવા માટે અને માહિતી આપવા માટે।